એટલે અમારે અયોધ્યા જલ્દી પહોંચવાનું હતું. આ છે સરયુ નદી, તમે જોઈ શકો છો બધા ના. હેલો મિત્રો, તને બધાને ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો બધા મિત્રો કેમ છો મિત્રો? તો હું છું મજામાં. તો મિત્રો મારું નામ છે જદાપરા પ્રવીણ અને કરી રહ્યો છું નળસોરથી અયોધ્યાની સાયકલ યાત્રા. અને આજે મારી યાત્રાનો છે 19મો દિવસ અને 18મા દિવસની રાત તો કંઈક ખતરનાક છે મિત્રો. રાતે 10 વાગે હું અને મારો મિત્ર દિનેશ અહીં પહોંચ્યા હતા અને વરસાદ બહુ આવી ગયો હતો એટલે કંઈ રહેવાની જગ્યા નથી મળી, એટલે અમે અહીંયા લગાવ્યો હતો સ્ટેન્ડ. અને મારા મિત્ર જણા દિનેશ બહાર સૂતો હતો અને હું ટેન્ટમાં સૂતો હતો. એટલે મચ્છર પણ આજે વધારે કાટ્યા છે, એટલે બહુ જ આજે ખતરનાક છે. પણ ચાલો મિત્રો કોઈ વાંધો નહીં, એવું તો આવતું રહે. શ્રી રામ પ્રભુના દર્શન કરવા હોય તો થોડીક મુશ્કેલી સહન પણ કરવી પડે અને આપણે જરૂર કરીશું. તો ચલો તાણે મિત્રો વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ આગળ. હવે અમે નીકળી ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ. આજે નાયા બાયા કંઈ જ નથી અને હવે આગળ નીકળી અને પછી કંઈક મળશે તો ત્યાં જઈને નાહી લઈશું. ચલો રહેજો કન્ટિન્યુ. બધાને જય શ્રી રામ. તો મિત્રો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ ચાલુ થઈ ગયું છે ઝરમર અને વાગી પણ ગયા છે 7. એટલે હું અને મારો મિત્ર આજે જ્યાં ઉતરતા હતા અહીંયાથી હજુ નીકળ્યા જ છીએ અને થોડાક આગળ નીકળ્યા છીએ. તારનો વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે વાતાવરણ પણ વરસાદનું છે, એટલે મસ્ત વાતાવરણ છે. એટલે આજે મજા આવશે સાયકલ ચલાવવાની. થોડી દેર રોકાણા છે, રેનકોટ પહેરી અને પછી નીકળશું આગળ અમારી જર્ની તરફ. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ. વાગી ગયા છે 8 અને અમે રેનકોટ પણ પહેરી પડ્યો છે. વરસાદ ચાલુ છે ધીરે ધીરે, તો પવન પણ થોડો પડે છે એટલે આગળ વધી રહ્યા છીએ. અયોધ્યા 50 કિલોમીટર રહ્યું છે, એટલે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા છે 9 અને ઠંડુ મસ્ત મજાનું વાતાવરણ છે. અને અત્યારે હું અને મારો મિત્ર દિનેશ બે ચા અને નાસ્તો લઈ લીધો છે થોડો, એટલે ચા અને નાસ્તો કરી રહ્યા છીએ. બહાર મસ્ત મજાનું વાતાવરણ છે અને મસ્ત મજાનો નાસ્તો કરી અને પછી નીકળીશું આગળ. તો ચલો તાને વિડીયો મારે જો કન્ટિન્યુ. બસ ફક્ત ખાલી 50 કિલોમીટર બાકી છે, તો બસ ચલો તાણે રહેજો કન્ટિન્યુ. બધાને જય શ્રી રામ. ચલો મિત્રો તાણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે અમે નીકળી ગયા છીએ. વરસાદ ધીરે ધીરે ચાલુ છે પણ રાગે અમે પણ નીકળી ગયા છીએ. રેનકોટ પહેરી પડ્યો છે મસ્ત મજાનો અને મસ્ત મજાનું વાતાવરણ પણ છે. તો ધીરે ધીરે જઈએ. જો મિત્ર મારો દિનેશ પણ મસ્ત મજાની સાયકલ ચલાવે છે. મિત્રો આજે બહુ જ ખુશ હતા અમે. સવારથી હું અને મારો મિત્ર દિનેશ નીકળ્યા ત્યાંથી, એટલે આજે અમે બહુ રોકાણા નથી વચ્ચે, એટલે અમારે અયોધ્યા જલ્દી પહોંચવાનું હતું એટલે અમે પહોંચી ગયા છીએ. કેટલા વાગ્યા સુધી? 3 વાગે કમ્પ્લીટ આજે અયોધ્યા પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો શ્રી રામ મંદિર જન્મભૂમિ રાજકીય પેઢી. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આગળ હવે અયોધ્યાના મંદિર તરફ. રાતે કંઈક રહેવાનું ગોતીશું. તો ચલો તાણે મળીએ આગળ. તાણે અમે 4 વાગે અયોધ્યા પહોંચી ગયા છીએ અને રૂમ ગોતવામાં થોડું મોડું થઈ જતું, એટલે 4:30 વાગ્યા સુધી રૂમ ગોત્યો અને રૂમ મળી જશે સસ્તાવાળો. બાપુને બહુ આજીજી કરી એટલે બાપુએ એક નાઇટના 400 રૂપિયા રૂમના રાખ્યા છે. અને મેં અને મારા મિત્રએ સાયકલ પણ આ મૂકી દીધી છે અને હવે અમે જઈએ છીએ સરયુ નદીમાં નાહવા માટે, જે નાહવા માટે પ્રખ્યાત છે. તો તમને પણ
દર્શન કરાવીશું કે સરયુ નદીમાં કેવું નાહવાનું છે. તો ચલો તાણે જઈએ સરયુ નદી તરફ. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો ચલો મિત્રો, તાણે અમે આવી ગયા છીએ સરયુ નદીના ઘાટને નાહવા જઈ રહ્યા છીએ, હું અને મારો મિત્ર દિનેશ. તો અમને નાહવાનું આયા પસંદ નથી એટલે અમે જઈએ છીએ મેન નદી તરફ. તો આગળ વધી રહ્યા છીએ, અહીંયા જઈ અને તમને બતાવશું કે નાહવાની કેવી સિસ્ટમ છે અને કેવું છે. તો જોઈ લો, તમે પણ જોઈ લો કે. તો મિત્રો તમે જોઈ શકો છો, જે મિત્રોને બીક લાગે તે બધા આઈકણે નાય છે અને જેને બીક નથી લાગતી એ બધા ત્યાં નાહવા જાય છે. તો અમે પણ હવે અહીંયા નાહવા જઈએ છીએ, કારણ કે અમને અહીંયા નાહવાની મજા આવે એવું નથી. અમારે જાજુ પાણી જોઈએ, ખબર છે ને, ગામડાવાળાને તો જાજુ પાણી જોઈએ એટલે થોડા પાણીમાં મજા ના આવે. તો ચલો તાણે જઈએ એ બાજુ. ચલો મિત્રો, તાણે અમે આવી ગયા છીએ નાહવા. બધા નાય છે. આ છે સરયુ નદી, તમે જોઈ શકો છો બધા નાય છે અને આપણે પણ આમાં જ નાહવાનું છે તમને. ચલો તાણે અમે નહીં લઈએ. ઘણી મને અને મારા મિત્ર દિનેશને ખુશી છે કે અમે સરયુ નદીએ પહોંચી ગયા છીએ. તાણે અમે સરયુ નદીમાં સ્નાન કરી લીધું છે અને હવે વાગી ગયા છે 6:30. એટલે સરયુ નદીની આરતીની તૈયારી થઈ ગઈ છે. એટલે આપણે સરયુ નદીની આજે આરતી આપણે લાવો લઈશું. સરયુ નદીનો આપણને લાવો મળ્યો છે તો આજે સરયુ નદીનો ફૂલ લાવો લઈશું. તો તમને પણ દર્શન કરાવીશું આરતીના, એટલે દર્શન બધા કરી લેજો. અમે પણ દર્શન કરી લઈશું. ચલો મિત્રો, તાણે અમે સરયુ નદીમાં આરતીના દર્શન પણ કરી લીધા છે અને અહીંયા નહીને પણ આવી ગયા છીએ. અને હવે આજનો વિડીયો આપણે આ જ રાખીએ છીએ, કારણ કે થોડા થાકી ગયા છીએ. 19 દિવસથી એક જ ધારા સાયકલ ચલાવીએ છીએ અને હવે જે ખાઈ અને પણ આજે સૂઈને કાલે આખું અયોધ્યા આપણે ફરવાનું છે. તો કાલે બીજા વિડીયોમાં મળીએ. તાલગણ બાય બાય. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.